તો હેલો ગાઈઝ, સીતારામ ને બોકેર. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું હે ને આજ તો સાયરનનું વાગ્યા રાતી તો ખબર નહીં, પણ દિન અટાણે ઉઠવા ટાણે વાગે હે એટલે ઉઠાઈ જાય ને બે કામ થઈ જાય. ખાલી સાયરન વાગે હે મતલબ એલર્ટ આવે. મિસાલી ધબાધબી ઉપર ફૂટતી હોય એવા અવાજ મને સંભળાતા હોય. અહીં વાગતું ને જ બરોબર સાયરન. તો અહીં લઈને હાલો આપણે મસ્ત મજાનું આ દૂધ પૂરું થઈ ગયું એટલે સા જ બનીએ. તો સા ને ગાંઠિયા આપણે ખાવાના છે. હાલો તમારે ફાવીએ ગાંઠિયા? કઈ કંપની છે? મહારાજાના છે. મહારાજા ના ના, આ કમલેશના હે. કમલેશ ગાંઠિયા મારા ફેવરેટ. મારા હાથાને ગાંઠિયા એવા જ ભાવતા. એ કેવા કારા મહારાજના ગાંઠિયા. અહીં પોરી અહીં કે કારા મહારાજના ગાંઠિયા ખાવા જાઉં. ખબર ને અટાણતા એની દુકાન કાં હોય એ મને નથી ખબર. હું એ જ કહેતી કે હાલો કારા મહારાજને. પણ હું તો પોરી ઓછી જ રહી, રાજકોટ જ હતી. એટલે ત્યાં હું રહેતી ને વિરાણી ચોકમાં. ને વિરાણી ચોકમાં એક આતો ને બે હસબન્ડ વાઈફ બનાવે. એ મજા જ આવ્યા રાખે. હો મને તો એવા ભાવે એના ગાંઠિયા. વિરાણી ચોક ને કોટેચા ચોક ને ત્યાં મને એ બહુ જ સાંભળે. અહીં હું કાં તો મને મારા ઘર કરતાં મને રાજકોટ વધારે સાંભળે. કારણ કે મારું ઘેર તમારે રજામાં જ જવાનું હોય ને. બાકી તો હું રાજકોટમાં જ વહી કેટલા ટાઈમથી 2016થી લે 2023 સુધી 23 સુધી. એટલે મને રાજકોટ મેરે દિલ મેં રાજકોટ હી. તાર તો મને આજે આ વિવાહમાં મારા હગાવાલામાં ઘણા દૂર દૂરના હે, મને કોઈ ઓળખતા જ નથી. ઓળખતા હે ને તો એ મારી બીનનું નામ લઈને જ ઓળખે. એ મને કોઈ દી મારા નામથી ન ઓળખે. એ જ કે લીલું 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 એ જ કહ્યા રાખે ને. હજે એ જ કે લીલું લીલું લીલું. મેં કીધું હું લીલું ને જ કહું મારા માપડેમાં ભાઈલા રાખે. સારું એ તો પણ એવા વિડીયા બનાવે એટલે એમાંથી ઘણા ઓળખે. હાલો તો સા બનાવેલી મસ્ત ને સાન ગાંઠિયા ખાઈને પછી દાદુને ઉઠાડવાનું ટાણું થઈ ગયું. એ કે મને 10 વાગે ઉઠાડી દીજે. ના કે મારો સા ઠરે જાય, દાદુ ઉઠી જાય તો પછી મારે એનું કરવું પડે. બાય, ફિર મિલતે હે. તો ગઈ જો આ તો આપણે નાસ્તો કરી લીધો ને. આનું વગાડે એટલે વગાડવાનું આવે ને એ મારે બધા ઠામ વિસરવાનું ને ન્યૂઝમાં આ તો જોવે ને. בנגב. בנגב. בנגב, למה סעדיה ממלה. זה תל אביב? מה? זה תל אביב? לא תל אביב, זה דימונה. דימונה. દાદુ જો હું અહીંયા સાફ સફાઈ કરું છું. એ બરોબરનું વાતાવરણ એવું મસ્તીનું છે. દાદા ન્યૂઝ જોવે એટલે વગાડતા વગાડતા એવી રીતે એન્જોય કરે. અહીંયા બધે જો ઠામ વિસરવાના છે. ફૂલ મેં આવવાની તૈયારીમાં છે. જો જતા ઓયમાં દરિયામાંથી ઉઠતો ઉઠતો મેં આવે. તમને આમાં નહીં દેખાય પણ મને દેખાય. જો એલર્ટ આવ્યું છે. તો કઈ ચાલો એલર્ટ આવ્યું છે. એ પેલા બધું કામ કરે ને. આ તો કામ નહીં કરે કે હાલ ઘરમાં ગઈ પૂરાઈ જાય. એ શેલ્ટર રૂમ સેફ્ટી રૂમ છે એટલે આ તો ત્યાં સુધી નહીં કરવાનું દે ઘડીક વાર. હાલો જલ્દી જલ્દી કામ કર લા, ફિર મિલતે હે. કાલે પારસી કરવાની હતી ને, પારસી બાકી રહી ગઈ હતી. તે પારસી કરવી છે ને. આ તો કે હાલ હું તો શીખવાડાય. હાલો મને પારસી કરતા શીખવાડે. દાદુ દાદુ લેતા બેરીમ દાદુ લીનમોત કાકા Ligaet. Ligaets. Ze bij Ivrić? Ligaets. Ligaet. દાદુ કે લિગાયત એટલે પારસી કરવી. દાદુ મને શીખવાડે. ચલો લેટ્સ ગો. હું અહીંયા પારસી કરું અને આ તો એને થોડીક વાર પોરો ખાવા હે. આપણે બપોરે ન કહે કે થોડોક પોરો ખાઈ લઈએ તો એને લનુ વાગતું ઈ કે માં יורד גשם חזק. લો અક્ષવ ગેસમ લો
કે આ તો કે વરસાદ ફૂલ આવે એવો પૂરો થયો. ચાલો હવે થોડુંક કામ કરી લઈએ. Hallo. તો જો મારે પારસી થઈ ગઈ ને દાદુની કોકનો ફોન આવ્યો હે તો એ વાતું કરે એવું પૂછે લે કે બરાબર હે એ પાછી કરવી તો પાછી કરી નાખી. આ આવેલી વરાળવાળી પાણી ભરવાની એ હાલો બપોરા કરીને ઘડી હોઈ જાય. સાયરન ને તો વાગ્યો તો વરાળા હાંજ થઈ ગઈ છે. હું ઉઠીને ઉઠીને તતા મારા ફૂઈની દીકરાની વહુ હે કટમમાં એનો ફોન આવ્યો ગયો. મતલબ કે મારા કાકો હે ને એની ફોન કરાયો હોય ત્યાં હતી તેમાં વાતચીતીમાં થોડીક ટાઈમ ગયો ને આ તો જો ખાઈ પી લીધું હાથે એવી ટીવી જોવે છે તો જો એને ઠાવને બધી મારે વિસરવાનું હોય. દાદુ કંઈક ખાવાના જોવે છે. જાણી ખાવું તો મારે જો આગળ મોનોડાને લઈને નીચે જવું હોય ને બસ સાયરન ત્યાં નથી વાગ્યા મતલબ ખાલી એલર્ટ આવ્યું હોય ઉપરથી મિસાઇલ નીકળીને ને એ જોઈએ તો અહીં યુદ્ધ પૂરું થયું હોય એ જ સમજી લો એવું જ છે. તો હાલો કહીશ આપણે દાદુને પૂછીએ કે મિલ્ખામાં એટલે યુદ્ધ એવું પૂરું થયું કે કામ કન્ડિશન સાબા מה? જે મિલ્ખામાં સગુર לא. לא סגור הכל עובד. הכל עובד למה? יש בום בום בום. באיזה תאריך סגור? מה? איזה תאריך זה מלחמה סגור? אז לא זה- לדבר עם נתניהו. לא, עוד לא יודעים כלום. לא יודע. לא יודעים. עוד חודש? שבוע? אולי פחות. פחות. חצי. אולי. חצי חצי. אוקיי, סבא. אנחנו פה, אנחנו בבית, זה הגנה, כן. זה אין בעיות פה, רחוק בעיות, ושם בעיות, כן. בתל אביב בעיות, בירושלים בעיות, אבל נתניה שקט שקט, נתניה שקט כל הזמן. נכון? כן. עכשיו לא מדברים עם איראן, שמעתי, הוא בא בנתניה. משה לדברים? נתניה שקט עם איראן. נכון. તો જો ગાઈસ અમે હું આતાની કાં કેવા યુદ્ધ કેદું પૂરું થાય તાકે એવું ઈ કે અડધો અઠવાડિયું હાલે અડધો મહિનો થાય કંઈ કે હપ્તા નથી ઈ કે આપણી આ શાંતિ હે બીજા સિટીઓમાં હે પણ તો પછી હું પાસે આતાની કાં કે એવું બોલોમાં મોશે એવું બોલમાં કાકી સાંભળે જાય તો આવીશ આ તો કેક લેવા ગતાથી ભૂલે ગયા એ લેવા જવું હે તે બધાને રામે રામ જય લીલભાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી.